હેલો બચ્ચા લોકો, કેમ છો? મજામાં? મારું નામ છે અલ્કેશ સર ફ્રોમ આરાધ્ય ક્લાસીસ CTM અમદાવાદ. દોસ્તો, આજે આપણે 12 સાયન્સ ગુજરાતી મીડિયમવાળા બાળકો માટે ફિઝિક્સમાં જે ચેપ્ટર નંબર 11 છે એનો બેસ્ટ ટોપિક અને બહુ જ સારા દાખલાઓ પૂછાય એવો ટોપિક છે. આજે લેક્ચર નંબર 20 માં લઈને આવ્યો છું. દોસ્તો, હું ટોપિકનું નામ છે, તમને મજા આવશે સાંભળીને, ડી બ્રોગલી નો કોન્સેપ્ટ છે. દોસ્તો, લુઈસ વિક્ટર ડી બ્રોગલી આજનો ટોપિક છે મારો. દોસ્તો, અને તમે જો બહુ ટેલેન્ટેડ હો, એડવાન્સમાં વિડીયો મતલબ એડવાન્સમાં ટોપિક કરી ચૂક્યા છો દોસ્તો, તો મેક શ્યોર દેટ ઇઝ માય પ્રોમિસ તમને કંઈ આજે એક્સ્ટ્રા મળવાનું છે, કંઈક એક્સ્ટ્રા મળવાનું છે ગજબ લેવલનું. આખે આખું ફંડા લઈશું દોસ્તો. લગભગ 40 થી 45 મિનિટનો વિડીયો છે દોસ્તો, પણ બહુ જ સરસ કન્ટેન્ટ સાથે આવવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ કરીએ. તો દોસ્તો, વાત ત્યારની છે જ્યારે ડી બ્રોગલી એમની PhD કરતા હતા. ડી બ્રોગલી, હા, સાયન્ટિસ્ટ હતા. ડી બ્રોગલી એમની PhD કરતા હતા. ત્યારે PhDમાં થીસીસ જમા કરાવવાના હોય, ઠીક છે, ઓકે. તો દોસ્તો, એ ટાઈમે ડી બ્રોગલીને એવું કહ્યું કે ભાઈ જો વિકિરણ, આની પહેલાં બધા સાબિત કરી બેઠા હતા, આઈન્સ્ટાઈન ને બધા શું સાબિત કરી બેઠા હતા? વિકિરણને જો દ્વૈત સ્વભાવ હોય, વિકિરણને તરંગ સ્વરૂપ હોય, કણ સ્વરૂપ હોય, ડ્યુઅલ નેચર એટલે દ્વૈત સ્વરૂપ હોય, તો દોસ્તો કેમ દ્રવ્યને ના હોય? દ્રવ્યને પણ હોય ડ્યુઅલ નેચર એટલે દ્વૈત સ્વભાવ. એ પણ દ્રવ્ય પણ તરંગ સ્વરૂપ અને કણ સ્વરૂપ હોય, બિલકુલ, હે ને? આ તો આપણે પ્રૂવ કરી ચૂક્યા. હા, તરંગ સ્વરૂપ ક્યારે હોય? જ્યારે વિવર્તન વ્યતિકરણવાળી ઘટનાઓમાં તમે જોયું છે. આ ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર, એ બધામાં તમે જોયું છે. હવે દ્રવ્ય એ કણ સ્વરૂપ તો છે જ. હું પોતે દ્રવ્ય છું, આ માર્કર દ્રવ્ય છે, કણ સ્વરૂપે તમને દેખાઈ રહી છે. પણ સર, હું માર્કરને ફેંકું, ડી બ્રોગલીનું એવું કહેવું હતું, માર્કરને છૂટી ફેંકું ને, એમ મજા નહીં, આમ બહુ સ્પીડમાં ફેંકું ને માર્કરને, તો માર્કર તરંગ સ્વરૂપમાં થઈ જાય. ઝૂમ 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 ઝૂમ. માર્કર નહીં, બીજું કંઈક કહ્યું હતું એમણે, હું આઈડિયા આપું છું તમને, કે કોઈ કણને મૂવિંગ પાર્ટિકલને ફેંકું ને તો એની જોડે વેવ્સ આવી જાય, તરંગ સ્વરૂપ થઈ જાય. ઓહો સર, તો બસ એની જ ચર્ચા આજનો આખો લેક્ચર છે. આ જ ડી બ્રોગલીનું કહેવું હતું. એમનું આ અધિતર્ક હતો દોસ્તો, એમનો એક તર્ક હતો જેને કહેવાય છે ડી બ્રોગલી હાઇપોથેસિસ. હા, એમણે આ વસ્તુ મૂક્યું હતું. હા, પછી કંઈક વર્ષો પછી પ્રૂફ પણ થયું કે ના યાર, ડી બ્રોગલી તો સાચો છે. ક્લિયર ને? તો દોસ્તો, આપણે સ્ટાર્ટ કરીએ છીએ એમની વાતો બધી બહુ મજાની. ડી બ્રોગલીનું એવું કહેવું હતું કે જો કોઈ કણ છે m દળ ધરાવતો, એ v વેગથી દોડે છે, તો ઓબ્વિયસલી એનો વેગમાન શું હશે? mv. ઠીક છે? તો એ v વેગથી દોડે છે ને દોસ્તો, તો એ તરંગ સ્વરૂપ ધરાવે. હા યાર, ગજબ બોલી ગયા સાહેબ. આ તો એટલે મેં બસ એમને લોજિકલ વાત નથી, બસ એમને કીધું એમને, હો દોસ્તો. પછી ધીમે ધીમે સાબિત થયું. હા, એક તર્ક હતો એમને, આવું કંઈક એમને લાગ્યું કે આવું હોવું જોઈએ એમ. ઠીક છે? તો દોસ્તો, એમણે કહ્યું જો એ તરંગ સ્વરૂપ ધરાવે ને, તો એ તરંગની તરંગ લંબાઈ h/p હોવી જોઈએ. ઓહ, ડાયરેક્ટ સૂત્ર. તરંગ લંબાઈ કેટલી હોવી જોઈએ? h/p હોવી જોઈએ. દોસ્તો, p ની જગ્યાએ તમે mv મૂકી શકો છો, મોમેન્ટમનું. આને સમીકરણ 1 આપી દો, કોઈ વાંધો નથી. ક્લિયર છે દોસ્તો? અચ્છા, આમાં જોઈને તો વધારે આઈડિયો આવ્યો કે સર જુઓ, આ લેમડા એ પદાર્થનો અથવા દ્રવ્યનો તરંગ સ્વરૂપ ધરાવે છે, અને જ્યારે આ વેગમાન કોનું હોય? કણનું. તો આ કણ સ્વરૂપ ધરાવે છે. ક્યાં બાત હે સર! તો આ સૂત્રમાંથી જ આઈડિયો આવે છે કે ભાઈ દ્રવ્ય એ તરંગ સ્વરૂપ ધરાવે છે. હો ભઈલા, આવું એમણે કંઈક અધિતર્ક આપ્યો હતો. ઠીક છે? પછી વાત કરી કે ભાઈ ફોટોનનું વેગમાન શું? ફોટોનનું વેગમાન, તો ફોટોનનું વેગમાન હોય, મને ખબર છે દોસ્તો, આઈડિયો છે જ, P = E/c. ઠીક છે? E એટલે h/c, h ગુણ્યા આવૃત્તિ. c ને આમ લઈ જાઓ, આવૃત્તિને નીચે લાવી દો, તો h/p. આ c બાય આવૃત્તિ શું થાય? લેમડો. વેરી નાઇસ સર. ઓહો સર, તો ફોટોનનું સૂત્ર બી, ફોટોનની બી તરંગ લંબાઈનું સૂત્ર આ મળ્યું મને. ફોટોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ
શ્યોર થવાઈ ગયું હે ને? ક્લિયર છે? તો દોસ્તો આને સમીકરણ 2 નામ આપી દો. બોલો, ક્લિયર વાતો થઈ રહી છે? એવું આના ઉપરથી ખબર પડે, લોજિકલ વાત કરું તો, જેમ અથવા આની ઉપરથી કરીએ તોય વાંધો નહીં. જુઓ, આ પી છે એટલે અને m × v મુકાય ને. હા, હું કહી શકું દોસ્તો, જો દળ વધારે હશે ને કોઈ પણ પદાર્થનું અથવા કણનું, તો દોસ્તો એની આવૃત્તિ વધારે હશે, એની ઉર્જા વધારે હશે, પણ એનો લેમડો ઓછો હશે. હા ભાઈ, આ h/mv હોય ને ભાઈલા, દળ વધારે, જો આની જોડે સરખાય તો દળ વધારે, આવૃત્તિ વધારે એટલે ઉર્જા વધારે. ક્લિયર છે? હવે અહીંયા આવી જા, જો દળ વધારે હોય તો લેમડા ઉપર છે, બંને વ્યસ્ત પ્રમાણમાં છે, તો લેમડા ઓછો. આ માહિતી આપું છું, કામમાં આવશે. ઠીક છે દોસ્તો, બોલો, ડન છે? તો દોસ્તો આ સૂત્ર ઉપરથી જ હવે આપણે સારા દાખલા ગણવાના છે. બસ ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર આ છે, લેમડા h/p અથવા લેમડા h/mv. પણ દોસ્તો દાખલા ગણીશું ત્યારે તમને આઈડિયા આવશે કે ખરેખર ડી બ્રોગલી શું કહેવા માંગતા હતા. જેમ કે હું ચલો દાખલા ઉપર શરૂઆત કરીએ છીએ. તું ભાગ મિલ્ખા, તું ભાગ. દોસ્તો આ છે ને 3 × 10⁶ મીટર પર સેકન્ડથી દોડે છે. ઓ સાહેબ, માણસને માન નાખશો કે શું? આનું દળ છે 80 કિલો. ચાલો, ઠીક છે. ઓકે, હવે દોસ્તો આની સાથે આ દોડે છે, મૂવિંગ પાર્ટિકલ હોય એની જોડે તરંગ લંબાઈ સંકળાયેલી છે. હા, એ તરંગ સ્વરૂપ ધરાવે એવું ડી બ્રોગલીનું માનવું હતું. તો એ કે આપણે લોજિકલ વાત કરી જોઈએ, શું સાચું છે કે ખોટું છે. તો દોસ્તો લેમડો h/mv, લેમડો h/mv 6.625 × 10⁻34, દળ છે 80, વેગ છે 3 × 10⁶. તો લેમડાનો જવાબ આવે, મેં લખી રાખ્યો છે જવાબ 0.026 × 10⁻40. ઓ બાપ રે સર, આવું શક્ય નથી. આ માપવું શક્ય નથી. સમજો કેવી રીતે માપીએ? 10⁻40 વાળી ડિટેક્ટ ના કરી શકીએ આપણે, હે ને? હા, ડિટેક્ટ જ ના કરી શકીએ લેમડો, એટલે આ વાત ખોટી. ઠીક છે. પછી મેં ઉદાહરણ લીધું કે ભાઈ ચલો એક બોલ લઉં છું, 150 ગ્રામનો એક બોલ છે, એને હું 3 × 10⁶ મીટર પર સેકન્ડથી દોડાવું છું. ઠીક છે. તો એની સાથે લેમડો સંકળાયેલો કેટલો? હા ભાઈ, વાત તો એ છે ને, એ તરંગ સ્વરૂપ ધરાવી દે, સીધું તરંગ સ્વરૂપમાં આવી જાય કોઈ પદાર્થ દોડતું હોય ને તો. એવું ડી બ્રોગલીએ કહ્યું હતું. પણ જોઈ લઈએ, આપણે ઉદાહરણ લઈ લઈએ છીએ દોસ્તો. આનો તો લેમડા શોધી જ ના શકીએ, હે ને? એ રીતે આનું શું થાય છે? આનું તમે કિંમત મૂકશો ને દોસ્તો, તો h ની કિંમત મૂકો, m ની, v ની કિંમત મૂકો. આ m તમારે 150 × 10⁻³ કિલો મૂકવાનો. તો દોસ્તો એપ્રોક્સ તમને લેમડા મેં કાઢી રાખ્યો છે 0.015 × 10⁻37 મીટર મળે. બોલો, ક્લિયર છે? હવે વારો આવ્યો ઇલેક્ટ્રોનનો. આ ઇલેક્ટ્રોનને 3 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડથી દોડાવો. એનું દળ તો ખબર જ છે, 9.1 × 10⁻31 kg. તો દોસ્તો એની સાથે સંકળાયેલ લેમડા કેટલો? લેમડા ઢેમડા 6.625 × 10⁻34, 9.1 × 10⁻31, 3 × 10⁶. લેમડાનો જવાબ લાવવા ગયા દોસ્તો, એટલે અંદાજિત જવાબ આવ્યો 0.24 નેનોમીટર. ઓહો સર, તો ઇલેક્ટ્રોન માટે આ વાત સાચી થઈ. અને ઇલેક્ટ્રોન કોણ તરંગ સ્વરૂપમાં, જો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ આવી એટલે નેનોમીટરના ક્રમમાં શું વાત કરે છે? તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપ ધરાવે છે. આનો જ આ એક્સપેરિમેન્ટ ઉઠાવીને ડેવિસન અને જર્મર નામના વૈજ્ઞાનિકે પ્રેક્ટિકલ કર્યો તો, બહુ ગજબ લેવલનો, આ ઇલેક્ટ્રોન્સને લઈને જ. એ તમારો આગળનો ટોપિક છે, હું સમજાવીશ. ક્લિયર છે? ઓકે, ઠીક છે. તો આ ડન છે. ચલો એક હજી નાનો અમથો ક્વેશ્ચન આમાં લઈ લો. આ માપી શકાય, બરાબર છે, અને આ ના માપી શકાય દોસ્ત, એ બોલ તરંગ સ્વરૂપ ધરાવે. ઝૂમ. ચાલ ઠીક છે. હા, હવે દોસ્તો હું એમ કહું છું, નોર્મલ લોજિકલ વાત કરું છું. એક કણ છે,
અને ઇલેક્ટ્રોન છે એ બંનેની બંને સાથે સંકળાયેલી તરંગ લંબાઈ દ્વિ બ્રોગલી તરંગ લંબાઈ સમાન હોય તો બીજી કઈ રાશિ સમાન હશે એમની? લોજિકલ ક્વેશ્ચન છે. હા ભાઈ, હવે આ સૂત્રો લીધા તો એના દાખલાઓ તો લઈશ ને. લોજિકલ ક્વેશ્ચન છે. જો તરંગ લંબાઈ સરખી હોય તો બંનેની બીજી કઈ રાશિ સરખી હશે? તો જોઈ લઈએ. લેમ્બડા એટલે h/p કણનો, h/p ઇલેક્ટ્રોનનો, h ગોન, p ઇલેક્ટ્રોન, p કણ. ઓહો, ઇલેક્ટ્રોનનું વેગમાન અને કણનું વેગમાન પણ સમાન હશે. જો તરંગ લંબાઈ સમાન હશે તો બંનેના વેગમાન પણ સમાન હશે. આ બહુ મગજમાં બધું ઉતારી રાખજો દોસ્તો, ક્યાંક લખવું હોય તો લખી બી લેજો. બહુ ગજબ વાતો ચાલી રહી છે. ક્લિયર છે? બોલ, એકવાર સ્ક્રીનશોટ લઈ લે, નવો દાખલો લો. સોરી. ઓકે, ઓકે દોસ્તો, સ્ક્રીનશોટ લઈ લીધો ને? હા, ઓકે, ચાલો. એક સારો દાખલો. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p ઉપર આપણે છીએ, h/mv ઉપર છીએ. ડન છે. એક સારો આમ તો દાખલો છે મગજમાં, જોઈ લઈએ દોસ્તો. એક કણ છે અને મારી જોડે એક ઇલેક્ટ્રોન છે. ઠીક છે. બંનેના થોડા વખાણ કરી રહ્યો છું. દાખલો એવો છે કે કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં બમણી છે. ઓહો, કણની ઝડપ બરાબર ઇલેક્ટ્રોન કરતાં બમણી છે. તો ઇલેક્ટ્રોનની ઝડપ ગુણ્યા 2. ઇલેક્ટ્રોનની ઝડપ એટલે VE, કણની ઝડપ એટલે VP. ક્યાંક કામમાં આવશે તો મૂકીશ ભાઈ, કોઈ વાંધો નથી. ક્લિયર છે? ઓકે દોસ્તો, હવે કીધું છે મને કણની અને ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈનો ગુણોત્તર આપ્યો છે. દાખલો જે બનાવ્યા છે 0.06 × 10⁻⁻8. ઠીક છે? 0.06 × 10⁻8 આ તરંગ લંબાઈનો ગુણોત્તર આપ્યો છે. અને કીધું છે દોસ્તો કે કણનું દળ શોધો. ઝૂપ. ઓહો સર, ગજબ. આ જ સૂત્ર છે, બધી આ જ કામગીરી કરવાની છે. બોલો કેમનું છે આ? ક્લિયર છે વાતો? જો હું તમને શાંતિથી દાખલા ઉપર લઈ જાઉં. અમે જાણીએ છીએ દોસ્તો લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv. ક્લિયર છે? ડન સર. સ્માઇલ પ્લીઝ, સ્માઇલ. હા ભાઈ, દાખલાઓ ગણતા હોય ત્યારે શું યાર મમ્મી મમરા આપો, ચા આપો, શાંતિ રાખ ભાઈ. દાખલો પહેલાં સમજી લે, વિડીયો જોઈ લે, પછી શાંતિથી ચા પાણી કરી યાર. ચાલુ લેક્ચરમાં બૂમ પાડે છે. ચલ, તારા જેવું કોણ થાય? હા તો દોસ્તો સ્ટાર્ટ કરીએ. આ લેમ્બડા છે કોઈ કણનો, h/m. કણને ઇંગ્લિશમાં પાર્ટિકલ કહેવાય એટલે p લઈ લઉં. ઓકે, p અને આ p. ઠીક છે. ઇલેક્ટ્રોનની વાત કરીશ તો h/me VE. બોલો ડન છે? બંને માટે લેમ્બડાઓ થઈ ગયા. હવે શું કહ્યું? ધ્યાનથી સાંભળજો. લેમ્બડાનો ગુણોત્તર આપ્યો જ છે તમને, તો ચલો અહીંયા ગુણોત્તર કરો. તો લેમ્બડા, હું લેમ્બડા E/λp કરીશ. મારે કામ છે કંઈક. બોલ, તારે કંઈક કામ છે? હું દાખલો ગણીશ એટલે તને ખબર પડી જશે કે લેમ્બડા E/p કેમ કર્યું. ચલો લેમ્બડા E h/me h/mp VP. ક્લિયર છે દોસ્તો? આપણને યાદ હોય તો 4 માળની બિલ્ડિંગ હોય ને, 4 માળની બિલ્ડિંગ, તો પહેલા માળવાળો ચોથા જોડે જાય. હા, પહેલા માળવાળા મમ્મીએ કીધેલું જ છે, એ ચોથા માળવાળો ટેણીઓ ડાયો છે, એની જોડે રમવા જવાનું હોય બેટા. તો પહેલો ચોથા જોડે. આ બે નાલાયક છે. હા, આ બે નાલાયક છે. તો બોલો લેમ્બડો E/λp h × MPVP h × MEVE ગોન. ક્લિયર છે દોસ્તો? બહુ મજા આવવાની છે તમને દાખલુમાં. હવે દોસ્તો MP ME VP VE. જો દોસ્તો આ P તમારે શોધવાનો છે, આ M એ ઉપર રહે ને એની માટે થઈને મેં આ ઊંધું લખ્યું હતું, અને લેમ્બડા E/λp. ઠીક છે? હવે દોસ્તો MP શોધવાનો છે. તો ચલો, સામે લેમ્બડા E/λp છે. આને હીરો બનાવો. આ નડે છે, અહીંયા લઈ જાઓ તો VE. આ નડે છે, નીચે લઈ જાઓ. બોલો ક્લિયર છે? ક્લિયર છે? વાતો ક્લિયર થઈ રહી છે, હે ને? ઠીક છે.
હવે દોસ્તો MP શોધવાનો છે, તો ME પણ અહીંયા જાય. બહુ સિમ્પલ લોજિકલ વાતો કરીશ. લેમ્બડા E બાય લેમ્બડા P છે જ સર, લેમ્બડા P બાય લેમ્બડા E છે, તો ઊંધું તો લખી જ શકું 0.06 × 10⁻⁸. ક્લિયર છે સર, ઊંધું લખી શકું. VE અપોન VP છે સર, આની ઉપરથી જો ને VE અપોન VP, VE ની નીચે VP લાય તો અહીંયા 1 તો હતો જ, તો એની નીચે આ 2 જાય, 1/2. બહુ જ સ્મૂથ જવાનું છું, ચિંતા નહીં કરતો દોસ્ત, ક્યાંય હેડેક નથી હો ને. ચાલો, તો 1/2 અને ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. તો દોસ્તો ફાઇનલી પાર્ટિકલનું દળ આવે છે, અંદાજિત મેં લાવ્યું છે. ચાલો ઠીક છે, તારી તો તું લાવી દેજે, ક્યાંક જવાબ ખોટો હોય તો હો ને. બોલો ડન છે, પાર્ટિકલનું દળ આવી ગયું. કેટલા ઇઝી દાખલા છે ખરેખર કે છે દોસ્ત, બોલ ક્લિયર છે. હવે દોસ્ત હું એક ગજબ લેવલનો દાખલો લેવા જઈ રહ્યો, ધ્યાનથી સાંભળજે. લેમ્બડા H/P તો છે જ, ઠીક છે. H તો દોસ્તો અચળ છે, પ્લાન્ક અચળાંક છે, તો લેમ્બડા ચલે છે 1/P કહી શકો સર, કાં તો P ચલે છે 1/λ, બંને વાતો એક છે. દોસ્તો આમાં હું P2/P1 કરવા જાઉં તો સામે શું મળે? લેમ્બડા 1/λ2. ક્લિયર છે સર, વ્યાસ પ્રમાણમાં છે ને, તો P2/P1 તો લેમ્બડા 1/λ2. બંને બાજુ સામે તરફ મારે કામ જો દોસ્તો, બહુ ગજબ લેવલની વાત કરવા જઈ રહ્યો, શાંતિથી સાંભળજે. -1 કરી દો, ચલો કરી શકીએ સર, મેથ્સ છે. અહીંયા જાય, તો P2 - P1 અપોન P1, લેમ્બડા 1 - λ2/λ2. દોસ્તો P2/P1 યાદ આવ્યું કંઈ? હા, લેમ્બડા P/P1, લેમ્બડા 1 - λ2/λ2. દોસ્તો ડેલ્ટા P/P1 વેગમાનમાં થતો ફેરફાર. યસ, ત્રુટિ, ચેપ્ટર નંબર 2 યાદ છે 11 સાયન્સમાં? યસ સર. તો વેગમાનમાં થતો ફેરફાર સીધું દોસ્તો ટકાવારીમાં પૂછ્યું હોય તો અહીંયા ગુણ્યા 100% કરવાનું. લેમ્બડા 1 - λ2 ગુણ્યા 100%. તો દોસ્તો આનું કામ પડવાનું છે મારે, એટલા માટે મેં એડવાન્સમાં તમને સૂત્ર તારવ્યું છે. હવે શું કામ છે જોઈ લઈએ. 2 મિનિટ ઊભો રહે છે, પેલા સ્ક્રીનશોટ લઈ લે. ક્લિયર થઈ રહી છે વાતો કે દેઠોક જઈ રહ્યું છે? બધું ક્લિયર થઈ રહી છે ને? બસ ચિંતા ના કરીશું, બેઠો છું ને. ચાલ દોસ્તો, લેમ્બડો 1% વધારો કરવામાં આવે, લેમ્બડામાં તરંગ લંબાઈમાં 1% વધારો કરું તો એના વેગમાનમાં થતો પ્રતિશત ઘટાડો શોધો. ઓબ્વિયસલી સર, બંને વ્યાસ પ્રમાણમાં છે, લેમ્બડો વધે તો P ઘટે. તો હું લેમ્બડામાં 1% વધારો કરું છું તો Pમાં કેટલો ઘટાડો થાય છે? તો સિમ્પલ સર, આ બધી માથાકૂટોમાંથી બહાર લાવી દીધું, તમને સિમ્પલ સૂત્ર આપી દીધું છે મેં. મજા કરને યાર, હે ને? ચાલ તાલિયા, ટેન. ચલો, વેગમાનમાં થતો ફેરફાર લેમ્બડા 1 - λ2/λ2 ગુણ્યા 100%. લેમ્બડા 1. હવે દોસ્તો લોચો આવશે. લેમ્બડામાં 1% વધારો છે તો પહેલાં કેટલું લઉં? 100. સર ટકાવારીની વાત કરો ત્યારે તો 100 જ લેવાનું. પહેલાં 100 હશે, હવે 1% વધી ગયું તો બીજી વારમાં કેટલું થઈ ગયું? 101. સિમ્પલ લોજિક છે દોસ્તો. તમને એવું કીધું હતું કે 10% વધારો થાય છે લેમ્બડામાં, તો પહેલાં 100 પછી 110. ખબર પડે છે કે નહીં? ચાલો, તો હવે લેમ્બડા 1 છે 100, સોરી આમાં 1% વધારો છે એટલે 101 ગુણ્યા 100%. 100 - 101 એટલે -1 ગુણ્યા 100 છેદમાં 101. દોસ્તો -0.999 સમથિંગ એવું આવે છે. 0.99 એટલે એપ્રોક્સિમેટ 1%. ભાઈ માઇનસ કેમ આવ્યું? ઘટાડો દર્શાવે છે, વેગમાનમાં થતો ઘટાડો દર્શાવે છે. બોલો હાઉસ દેટ દોસ્તો? ક્લિયર છે? ફંડા એવા ગજબ આ વખતે લઈને આવ્યો છું દોસ્તો, મજા આવી જવાની. તમે આના પહેલાં વિડીયોઝ માન લો ડી બ્રોગલી તરંગ લંબાઈના જોયા હશે દોસ્તો, કંઈક એક્સ્ટ્રા મળશે, બના રહેજો લેક્ચરમાં. એકવાર સ્ક્રીનશોટ લઈ લો.
ચાલ ભાઈ સ્ટાર્ટ કરું સારું અમથું કંઈક દોસ્તો લેમ્બડામાં આ બીજા ઘણા બધા દાખલાઓ છે લેમ્બડામાં 2% ઘટાડો કરું તો વેગમાનમાં થતો ટકાવારીમાં વધારો શોધો ઠીક છે તો સર સિમ્પલ છે ચેન્જ ઇન મોમેન્ટમ બહુ જ સરસ શોર્ટકટ કી આપી દીધી છે તમને દોસ્તો વેગમાનમાં થતો ફેરફાર બરાબર λ1 માઇનસ λ2 બાય λ2 ઇન્ટુ 100%. કેટલું ઇઝી કરી નાખ્યું છે જો દોસ્તો λ1 પહેલાં 100 હતું 2% ઘટાડો કર્યો એટલે 98 થઈ ગયું બહુ ઇઝી કોન્સેપ્ટ ચાલે ચિંતા નહીં કરતો 100 માઇનસ 98 હા વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો છો હા વિડીયો પોઝ કરો અને જાતે ટ્રાય કરો ચલો 98 ગુણ્યા 100% 100 માઇનસ 98 એટલે 2/98 ગુણ્યા 100% 49 100/49% એટલે મત ને 49 દુ 98 સમથિંગ 2.04% આ તમારો જવાબ છે દોસ્તો હા બિલકુલ નિશ્ચિંત રહે દોસ્તો ઠીક છે થોડોક અઘરા લેવલનો દાખલો કરું લેમ્બડામાં 25%નો વધારો કરવામાં આવે તો પીમાં થતો ઘટાડો શોધો ચાલો ચલો ચલો હા આ બી વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો છો હું કેમ 2-3 દાખલા ગણી રહ્યો છું દોસ્તો મારે કંઈક કામ છે વેગમાન અને લેમ્બડાનો મારે ગ્રાફ દોરાવો છે તમને આલેખ દોરાવો છે જોજો ચાલો λ1 માઇનસ λ2 બાય λ2 ઇન્ટુ 100%. ચલો ભાઈ λ1 કેટલું 100 λ2 કેટલું 125 ઠીક છે ને હા વધારો છે એટલે બોલો 100 માઇનસ 125 ગુણ્યા 100 માઇનસ 125 એટલે -25 છેદમાં 125 ગુણ્યા 100% 25 × 125 હા બરાબર 5 દુ 10 ને 20 -20% દોસ્તો માઇનસ કેમ આવ્યો ખબર પડે છે ને ઘટાડો યસ દોસ્તો કેટલું મસ્ત રિધમવાળા દાખલા છે દોસ્તો આખો ટોપિક ક્લિયર થઈ ગયો દોસ્તો ટોપિક ક્લિયર થઈ ગયો હવે દોસ્તો હું એમ કહું ધ્યાન से सुनना મોમેન્ટમ અને લેમ્બડા વચ્ચેનો સંબંધ જણાવો મોમેન્ટમ અને લેમ્બડાનો ગ્રાફ દોરો દોસ્તો તમને ખબર પડે છે મેં હમણાં સ્ટાર્ટિંગમાં જે દાખલો લીધો લેમ્બડામાં 1% વધારો કર્યો તો મોમેન્ટમમાં તમને ખબર છે ને 0.99 ઘટાડો થયો હતો એપ્રોક્સિમેટ 1 કહી શકીએ તો 1% વધારો કરું તો અંદાજિત 1% ઘટાડો થાય ઓહો સર સુરેખ 1 વધારો 1 ઘટાડો 2 વધારો 2 ઘટાડો આવું કંઈક પણ દોસ્તો જેમ જેમ હું આગળ વધું છું 25% વધારો કરું છું તો જો વેગમાનમાં 25% ઘટાડો નહીં થતો 20% જ ઘટાડો થાય છે એટલે કે દોસ્તો આ વધારા ઘટાડાવાળો ગ્રાફ છે એટલે આમ નહીં આવે આવો ગ્રાફ મને એક્ઝેક્ટ ક્યારે મળે જ્યારે હું લેમ્બડામાં 20% વધારો કરું તો સામે વેગમાનમાં 20% ઘટાડો મળે લેમ્બડામાં 30% વધારો કરું તો વેગમાનમાં 30% ઘટાડો મળે આવી સિચ્યુએશન્સ હોય તો સીધો આલેખ આવે પણ દોસ્તો આમાં થોડુંક આડું અવળું આવી રહ્યું છે 25 પર 20 મળી રહ્યું છે તમે હજી આગળ 35નો દાખલો ગણી જુઓ 35 વાળો તો કંઈક અલગ જવાબ મળશે આ 35% વધારો કરશો ને તો મોમેન્ટમ તમને વેગમાન 35% નહીં મળે ઘટાડો કંઈક અલગ મળશે એટલે એવા આલેખો માટે દોસ્તો છે વધારા ઘટાડાવાળો આલેખ જ મળશે તો આમ જ પણ થોડુંક આ રીતે દોસ્તો ક્લિયર છે બેટા ક્લિયર છે વાતો ખબર પડી રહી છે ઠીક છે આવું તમે ભણ્યા છો ક્યારે ખબર છે બોયલ્સનો નિયમ હતો ને એમાં દબાણ પી ચલે છે 1/v યાદ આવ્યું કંઈ તમને હા એમાં આલેખ તમને આવો સીધો નહોતો મળતો કેમ એક્ઝેક્ટ પીમાં ભલે થિયરીમાં તમને કીધું હતું યાદ હોય તો થિયરીમાં તમને કહ્યું હતું કે દબાણમાં 2 વધારો થાય તો આ 2 અડધું થાય દબાણ 4 ગણું તો આ ચોથા ભાગનું એ થિયરીમાં બોલવા માટે બરાબર છે પરંતુ દોસ્તો દબાણ અને કદનો આલેખ આવો જ આવતો હતો એનો મતલબ કે દબાણ 2 જેટલું વધતું હશે ને તો કદ 2 જેટલું નહીં જ ઘટતું હોય દોસ્તો કાં તો 1.8 આવતું હશે કાં 2 એવું સમથિંગ કંઈક થતું હશે ક્લિયર છે ઓકે દોસ્તો એટલે આવો આલેખ આવી રહ્યો છે સીધો કેમ નથી આવતો એક્ઝેક્ટ વધારાના સામે એટલો ઘટાડો નથી મળી રહ્યો એટલા માટે ઠીક છે તો આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે હવે એક નવો સારો ટોપિક છે લેમ્બડા જોડે જ સંકળાયેલો છે લેમ્બડો લાઈવ તમારી સેટ થઈ જશે ચાલ હું સ્ટાર્ટ કરું છું મોમેન્ટમ અને લેમ્બડા ઝુપાક
જોઈ લેજો, ઠીક છે, ઓકે દોસ્તો. હવે હું એમ કહું છું, તરંગ લંબાઈ, કણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ ને ગતિ ઉર્જાના પદમાં લખો. ગતિ ઉર્જાના પદમાં લખો. કોઈ વાંધો નહીં સર, આપણી માટે કંઈ બહુ અઘરી વસ્તુઓ નથી. ચલો ઠીક છે. પેલો કેસ 1 હતો આગળવાળો, શું હતું? લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p h/mv. આ કેસ 1 હતું. હવે કેસ 2, લેમ્ડાને વેગમાનના પદમાં તો આ રહ્યું h/p, હે ને. લેમ્ડાને ગતિ ઉર્જાના પદમાં, તો દોસ્તો હું ગતિ ઉર્જાનું સૂત્ર જાણું છું, ½ mv². ઠીક છે. ઉપર નીચે m વડે ગુણી દઈએ તો આ બની જાય m². દોસ્તો તમે જાણો છો mv એટલે શું? વેગમાન. તો m²v² એટલે વેગમાનનો સ્ક્વેર છેદમાં 2m. તો વેગમાનનો સ્ક્વેર એટલે 2m × ગતિ ઉર્જા. તો વેગમાન આવી ગયું 2m ગતિ ઉર્જા. બોલ હા કે ના? ક્લિયર વાતો થઈ રહી છે કે નહીં? બહુ જ સરસ વાતો થઈ રહી છે, ચિંતા ના કરતો દોસ્ત. ક્લિયર છે? ઓહો સર, તો હવે લેમ્ડા બરાબર h/p હું જાણું છું. તો લેમ્ડા બરાબર h/2mk. ક્યા બાત હે સર? ઢેન ટેન ટેન ઢેન ટેન ટેન. તો કોંગ્રેચ્યુલેશન દોસ્તો, લેમ્ડાનું નવું સૂત્ર આવ્યું છે દોસ્તો. લેમ્ડાનું h/√2mk. m એટલે જે કણની વાત કરું, ઇલેક્ટ્રોનની વાત કરું તો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની વાત કરું ન્યુટ્રોન, પ્રોટોન, આલ્ફા કણ જેની વાત કરું એનું દળ અને એની ગતિ ઉર્જા. બોલ ક્લિયર છે? હું દાખલા ગણાઈ રહ્યો છું ને તો તને વધારે આઈડિયા આવશે દોસ્ત. બોલ હા કે ના? क्लियर है? चल दाखलो लिए. दाखला ऐसा है दोस्त, कैसा है? ऐसा है. चल हाँ मैंने लिख रखा है दाखले को, टेंशन वाली बात नहीं है. जुओ दोस्तों, हूँ एम कहूँ छूँ तमने लॉजिकल बात करूँ छूँ. लॉजिकल कोई एक कण है अने इलेक्ट्रॉन है, एनी तरंग लंबाईनो गुणोत्तर है आटलो. कोई कण है अने इलेक्ट्रॉन है, एनी तरंग लंबाईनो गुणोत्तर है आटलो. ठीक है. हवे आ कण अने कण ने इंग्लिश में पार्टिकल कहेवाय एटले पी लख्युं छे. इलेक्ट्रॉन नी ओहो सर गति ऊर्जा समान है, तो कणनु दळ शोधो. बहुत इजी है, चिंता ना करतो. तो बहुत इजी दाखलो करी नाख्यो छे. चलो आगळ वधीए. ओके सर. जो दोस्तों लेमडानी वातो करे छे ने गति ऊर्जानी वातो करे छे, तो लेमडा अने गति ऊर्जा माटे सूत्र आ. पण वात शुं छे जोजो. लेमडा इज इक्वल्स टू h/2mk. जनरली बाळको बे रीते दाखलो गणता होय छे. पहेला बाळको तमे कई रीते गणो छो हूँ तमने समजावुं, ने लगभग टीचर्स भी ए रीते गणावता होय छे. कई रीते जोजो त्यांथी. कण माटे लेमडा पहेला आवुं करीए. चलो 2mk बराबर h/λ. ठीक है. ओके सर. भाई वर्गमूल खोली दईए तो h²/λ². पछी k होय तो h²/2m λ². आई गयो के गति ऊर्जानो. हवे एवुं कहे छे गति ऊर्जा समान है कणनी पण अने इलेक्ट्रॉननी पण. तो जो कण माटे शुं करशो? h²/2m कणनु दळ, कणनो लेमडानो स्क्वेर. इलेक्ट्रॉन माटे h²2 इलेक्ट्रॉननु दळ, इलेक्ट्रॉनना लेमडानो स्क्वेर. आवुं करता होय छे बाळको. h²2 उड़ी गया. तो फाइनली दोस्तों मास ऑफ प्रोटॉन, मास ऑफ पार्टिकल अपॉन मास ऑफ इलेक्ट्रॉन आ बाजू जवा दो, बंने ऊपर स्क्वेर है. तो आवुं कंईक बाळको लावी देता होय छे. अने हाँ तमारो जवाब साचो छे. जुओ लेमडा पी अपॉन लेमडा ई आप्यो छे, तो तमे लेमडा ई अपॉन लेमडा पी ऊंधું કરી નાખજો અને ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર છે એ સામે લઈ જાઓ. તો બોલો પાર્ટિકલનું એટલે કણનું દળ આવી ગયું કે ના આવી ગયું? તો પછી પરંતુ દોસ્તો હું તમને આમાં એક સ્કીમ આપું. સ્ક્રીનશોટ લઈ લે એકવાર. ક્લિયર છે? હા સ્ક્રીનશોટ લઈ તો સ્ક્રીનશોટ લઈ લે. ચાલ પણ આવું કરાય? તમને શું આઈડિયો નહીં આવે આવું કરીએ? दोस्तों तमने खबर पड़े त्या सुधी के समान है, 2 समान है, h समान है बधा माटे. क्लियर है? तो डायरेक्ट करने लेमडा चले 1/√m. शू वांधो है? परंतु कंडीशन अप्लाय के केवो है
અચળ છે. સમાન છે, કીધું તો છે કણ અને ઇલેક્ટ્રોન બંને કેસમાં. તો ડાયરેક્ટ સૂત્ર ના આવે દોસ્ત. હવે કઈ રીતે ડાયરેક્ટ સૂત્ર આવે જોજો. લેમ્બડા જે લખવું હોય, લેમ્બડા ઇલેક્ટ્રોન, લેમ્બડા પ્રોટોન, હે ને, અથવા તમને જેમ ઠીક લાગે, લેમ્બડા પ્રોટોન, લેમ્બડા ઇલેક્ટ્રોન. તો આ શું આવે અંડર રૂટમાં? એમ ઇલેક્ટ્રોન એમ પ્રોટોન. કેમ? હા, ઊંધું છે ને, વ્યસ્ત છે એટલે. તો દોસ્તો હવે સ્ક્વેર કરી દો. સ્ક્વેર કરું તો અહીંયાથી આ ખુલી જાય. ઠીક છે. હવે તમારે આ પી શોધવાનો છે. તો માસ ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ એમઈ લેમ્બડા ઈ બાય લેમ્બડા પીનો સ્ક્વેર. બોલો ચાલે? હા કે ના? બહુ ઇઝી છે દોસ્તો, બહુ ઇઝી છે. એમ ઈ છે જ ઇલેક્ટ્રોનનું દળ, લેમ્બડા ઈ બાય લેમ્બડા પી કઈ રીતે લખશો? આ તો દળ છે જ તમારી જોડે, 1/1.5 ગુણ્યા 10⁻⁷ સ્ક્વેર. કેમ છેદમાં લઈ ગયા સર તમે? ભાઈ અહીંયા લેમ્બડા પી અપોન લેમ્બડા ઈ છે અને તમને પૂછ્યું શું છે? લેમ્બડા ઈ અપોન લેમ્બડા પી. તો ઊંધું કરવું પડશે ને. જે જવાબ આવે દોસ્તો તમારા પાર્ટિકલનું કણનું દળ. બોલો હા કે ના દોસ્તો? આટલા ઇઝી દાખલાઓ છે દોસ્તો. ક્લિયર છે? એકવાર સ્ક્રીનશોટ લે, હું બીજો દાખલો બનાવું. ઓકે દોસ્તો, ચાલો એક ક્વેશ્ચન હજી લઉં છું. સારો આમ તો ભાઈ, તરંગ લંબાઈ સમાન હોય તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગતિ ઉર્જાનો શું સીન હશે? ઓપ્શન છે એ, પ્રોટોનની ગતિ ઉર્જા વધારે હોય ઇલેક્ટ્રોન કરતાં, ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વધારે હોય પ્રોટોન કરતાં, કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઉર્જા સેમ હોય, કે ઓપ્શન ડી એક પણ નહીં. બોલો દોસ્તો, તમે શું કહો છો? તમારું શું કહેવું છે? લેટ્સ સ્ટાર્ટ. વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરી શકો છો. વિડીયો પોઝ કરો. આ વખતે તરંગ લંબાઈ સમાન છે પહેલાં અને ગતિ ઉર્જાનું પૂછ્યું છે. બહુ ઇઝી મેથડ છે. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ બાય 2mk. કોણ સમાન છે આ વખતે? તરંગ લંબાઈ. તો જો લેમ્બડો સમાન, એચ સમાન, 2 સમાન. તો દોસ્તો આવું, આને અહીંયા એક કામ કરો, લઈ આવો તો ઉપર. બહુ મસ્ત વાત કરી રહ્યો છું. આ સેમ અને અચળ કહી શકું, h/2π. √mk બરાબર અચળ કહી શકીએ આપણે? કહી શકીએ સર. સ્ક્વેર વર્ગમૂળ હટાવવું તો વાંધો નહીં, હટાવી શકીએ સર. ઠીક. તો mk બરાબર અચળ, પ્રોટોન માટે mp kp બરાબર અચળ, ઇલેક્ટ્રોન માટે me ke બરાબર અચળ. બંનેને સરખા લખો. ઠીક છે, ક્લિયર છે? બહુ ઇઝી મેથડ છે દોસ્તો, બહુ ઇઝી મેથડ છે. હવે તમારે ke/kp કરવું હોય તો mp/me કરી શકો છો, જે તમને ઠીક લાગે. તમારે kp/ke કરવું હોય તોય વાંધો નહીં. ચાલો ke/kp કરીએ આપણે, તો mp/me. હવે એકદમ સિમ્પલ મેથડ આપું દોસ્તો. પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે હોય. સિમ્પલ કોન્સેપ્ટ છે. ઓકે દોસ્તો, એ વધારે એટલે કે ધારો કે આ 4 છે તો આ 3 હોય. ધારો કે આના કરતાં આ વધારે છે તો ઉપર વધારે અને નીચે ઓછું. તો હું ઉડાડું તોય જવાબ શું આવે? 1 કરતાં મોટો જવાબ આવે. હા કે ના? બોલ. હા સર, બિલકુલ. તો દોસ્તો ke/kp mp મોટું છે ને, તો mp/me નો જવાબ શું આવે? 1 કરતાં વધારે આવે. me નીચે લઈ જાય, તો mp/me બરાબર 1. તો દોસ્તો ke/kp, આનો જવાબ 1 કરતાં મોટો એટલે ઇઝ ગ્રેટ, તો આનો જવાબ બી 1 કરતાં મોટો આવે. સો ke ઇઝ ગ્રેટર દેન kp. ઝુપાક એન્સર. બોલો કયો આન્સર રાઈટ છે? ઝૂમ. ઓપ્શન બી ઇઝ રાઈટ. તો આ રીતે તમે દાખલા ગણી શકો છો દોસ્તો. બહુ મજાના. ચલો એક છેલ્લી દાખલી છે ગતિ ઉર્જાવાળી. મજા આવી ગઈ ને દોસ્ત? ગતિ ઉર્જાના જ કેટલા કોન્સેપ્ટ ચલાવે જો. લેમ્બડા બરાબર h/p, h/mv, h/2mk. બોલો કેટલા બધા સૂત્રો આવી રહ્યા છે. ચલો એક દાખલો હજી. જો હું કોઈ એક કણ લઉં, ઇલેક્ટ્રોન લઉં, પ્રોટોન, ન્યુટ્રોન કા આલ્ફા કણ કોઈ બી લઉં, એની ડી બ્રોગલી તરંગ લંબાઈ
10⁻10 મીટરથી ઘટાડીને 0.5 × 10⁻10 મીટર કરી દેવામાં આવે, ઠીક છે, આટલી કરી દેવામાં આવે તો ગતિ ઉર્જાનો શું સીન ક્રિએટ થશે? ઓપ્શન એ, ગતિ ઉર્જા પહેલાં કરતાં બમણી થઈ જશે, 4 ગણી થઈ જશે, 3 ગણી થઈ જશે, કા પછી ઓપ્શનમાં એક પણ નહીં? બોલો. ચલો, બહુ ઇઝી મેથડથી ગણીશ, ચિંતા ના કરતો. જુઓ દોસ્તો, કોઈ એક કણ છે, એનો લેમડા આટલો હતો ને આટલો થઈ ગયો, તો ગતિ ઉર્જા કેટલી થઈ જશે? બમણી થઈ જશે, 4 ગણી થઈ જશે, 3 ગણી થઈ જશે, કે એક પણ નહીં? ઓપ્શનનું એક, બધા ખોટા ઓપ્શન છે એમ. તો જોઈએ દોસ્તો, લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ h/2m_k. લેમડા અને ગતિ ઉર્જા વચ્ચે સંબંધ છે, તો આ બધું અચળ. ઓબ્વિયસ, h અચળ, m દળ અચળ. પહેલી વાર તરંગ લંબાઈ હું 10⁻10 મીટર લઉં છું. માન લો ઇલેક્ટ્રોનની વાત કરું તો ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ પહેલાં 10⁻10 મીટર છે, ત્યારે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. બીજી વાર હવે એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ હું 0.5 × 10⁻10 કરી દઉં છું, તો શું દળ બદલાઈ જાય? અચળ જ રહે ને લે. હા, તો લેમડા ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ કે. આ સંબંધ રહે. બોલ હા કે ના? ક્લિયર સર? કટ ટુ કટ વાત છે તમારી. ક્લિયર સર? તો હવે દોસ્તો હું આવું કરી શકું, λ1/λ2 k2/k1. હા સર, ઊંધું છે ને, વર્ગમૂળમાં કરી શકો. વર્ગ કરો તો દોસ્તો બંને તરફ વર્ગ કરું તો આ થઈ જાય k2/k1. ક્લિયર છે? ઓકે. λ1 10 × 10⁻10, λ2 0.5 × 10⁻10 સ્ક્વેર k2/k1. 10⁻10 10⁻10 ઉડ્યા દોસ્તો. આ 0.5 છે, ઉપર 10 થઈ ગયા, 5 દુ 10, 2 વધ્યો, 2નો સ્ક્વેર 4. તો દોસ્તો k2 ઇઝ ઇક્વલ્સ ટુ 4k1. તો દોસ્તો કેટલી થઈ જાય ઉર્જા? 4 ગણી થઈ જાય. જવાબ છે બી. સમજણ પડી ગઈ દોસ્તો? તો જલસા કરને. હજી એક સૂત્ર લઈને આવું છું, 2 મિનિટ સ્ક્રીનશોટ લઈ લે, રફ કરી દો. ઓકે દોસ્તો, ઓકે ઓકે ઓકે. તો ફાઇનલી લેમડો ઇઝ ઇક્વલ્સ ટુ h/p h/mv h/2m_k. દોસ્તો હવે હું એમ કહું છું નવું કેવું ખરેખર કે જો કોન્સેપ્ટ સાથે દાખલા દોસ્તો બધું જ ક્લિયર થઈ રહ્યું છે ને, તો પછી એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો લેક્ચર છે, મજા કરતી ચિંતા ના કરતો. હજી નીટ જીના લેક્ચર્સ તો લેવલથી આવશે, ઠીક છે? ઓકે. પણ કોન્સેપ્ટ તમારા લગભગ બધા ક્લિયર થઈ જશે. જી નીટના બી તમે દાખલા જોશો ને તો લગભગ આ સૂત્રો ઉપરથી જ આધારિત હશે. એમાં શું થોડુંક હજી ટફ કરી દે, ઠીક છે ને? પછી બધું જ ચલાવવા બેસું તો પછી એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું કોર્સ ક્યારે પૂરું થશે? ચલાઈ ગયા. હવે દોસ્તો વાત કરું છું, જો મારે એનસીઈઆરટી ટેક્સ્ટબુકનું D2D જવું હોય ને દોસ્તો, તો તમને લાગે ડી બ્રોગલીનો આટલો લાંબો 40 મિનિટનો વિડીયો બને? ચાલો હમણાં 20 મિનિટમાં બધું પૂરું થઈ જાય, 15 મિનિટમાં બધું પૂરું થઈ જાય. પહેલું સેશન ચલાવ્યું ને, h ઇઝ ઇક્વલ્સ ટુ, બસ આમાં પૂરું. 1-2 દાખલા ગણો, વાર્તા પૂરી થઈ ગઈ, હે ને? ઓકે દોસ્તો, ચલો. એટલે પ્લીઝ કંઈક સારું મેળવવા માટે કંઈક કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. ચાલો ઠીક છે, સ્ટાર્ટ કરીએ દોસ્તો. હવે માન લો હું એવું કરું કંઈક કે એક ઇલેક્ટ્રોનને પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાન વચ્ચે હું પ્રવેગિત કરું છું. ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરું છું, બરાબર છે? એ ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરું ને તો એ દોસ્તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ વેવલેન્થ કેટલી, તરંગ લંબાઈ કેટલી? પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો, હે ને દોસ્તો? પ્રવેગિત ઇલેક્ટ્રોનને એક્સાઇટ કરવામાં આવ્યો છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે, ઠીક છે? ઓકે. એ પ્રવેગિત ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ શોધો. બહુ ઇઝી છે સર. આ રહી લેમ્ડા. ઇલેક્ટ્રોન દોડવા માંડ્યો, પ્રવેગિત થયો એટલે દોડવા માંડ્યો. મૂવિંગ પાર્ટિકલ દોડવા માંડ્યો એની જોડે વેવલેન્થ હશે, એવું જ તો કહેવું હતું ડી બ્રોગલીનું. એ વેવલેન્થ કેટલી? તો જોઈએ દોસ્તો આરામથી. પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે
સંકળાયેલ તરંગ લંબાઈ શોધો. ઠીક છે, સ્ટાર્ટ કરું. દોસ્તો મને ખ્યાલ છે લેમડો બરાબર h/2mk, h/2mk. ઠીક છે, ખ્યાલ છે. દોસ્તો તમે જાણો છો કે કોઈ પણ ચાર્જ હોય એની ઉર્જા કેટલી હોય? ઉર્જા અપોન વિદ્યુત ભાર બરાબર શું થાય દોસ્તો? વોલ્ટેજ થાય. હા કે ના બોલ? યસ સર, બિલકુલ. વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ V બરાબર ઉર્જા એટલે આપણે ગતિ ઉર્જાની વાત કરીએ છીએ. ચાર્જ એટલે Q. તો દોસ્તો ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી બરાબર QV. હા સર, કોઈ બી વિદ્યુત ભારને પ્રવેગિત કરવામાં આવે તો એની ગતિ ઉર્જા છે QV. સો લેમ્બડા બરાબર h/2m, k ની જગ્યાએ k એટલે ગતિ ઉર્જા, QV. દોસ્તો આ સૂત્ર છે. બોલો, હાઉ ઇઝ ધેટ? ક્લિયર છે? ક્લિયર છે. તો h/√2m QV. જો ઇલેક્ટ્રોન માટેની વાત કરીએ, ઇલેક્ટ્રોન હોય તો લેમ્બડો બરાબર h/2m EV. ઇલેક્ટ્રોન છે એટલે EV. હવે દોસ્તો તમને એક શોર્ટકટ કી આપું છું. આ રીતે લખી શકું? હા સર, લખી શકો. વોલ્ટેજને અંડરરૂટમાં જ છે અને આ બી ઓકે છે. હવે દોસ્તો આ h ની વેલ્યુ તમને ખબર છે. ઇલેક્ટ્રોન હોય તો જ E ખબર છે, m ખબર છે. ઇલેક્ટ્રોન હોય તો જ E અને એનું દળ ખબર છે ઇલેક્ટ્રોનનું, 2 બી ખબર છે. દોસ્તો તમે ઘરે બી કેલ્ક્યુલેટર મારશો ને તમને આટલો કંઈક જવાબ મળશે. 2.227 નેનોમીટર અપોનમાં √V. દોસ્તો આ શોર્ટકટ કી બહુ જ મસ્ત દાખલા ગણાઈ રહ્યો છું, ચિંતા ના કરશો. અથવા હું આવું બી કરું ને કંઈક, લેમ્બડો બરાબર 12.27 એંગસ્ટ્રોમ. હા, ક્લિયર જવાબ આવશે દોસ્તો તમારા. જવાબ પણ કન્ડિશન એપ્લાય દોસ્તો. આ માત્ર ઇલેક્ટ્રોન માટે છે શોર્ટ કી. હા દોસ્તો, હા. નતર પછી આ છે જ પ્રોટોન આપ્યો તો પ્રોટોનનું ક્યુ મૂકવાનું, જે આપ્યું એ ટૂંકમાં. ક્લિયર છે? ઓકે, ચલો હવે એક સરસ મજાનો દાખલો ગણીએ. 2-3 દાખલા છે વેરિએશન વાળા. હા 100 કિલોવોટ લખી દો. અહીંયા લખેલું છે 100 કિલોવોટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો, એટલે લેમ્બડા શોધો. દોસ્તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. જુઓ તમે, લેમ્બડા અને વોલ્ટેજ હવે અહીંયા લાઈન મૂકી દીધા હોય તો લેમ્બડાનું વોલ્ટેજ ક્યાં છે? અહીંયા લાઈન મૂકી દીધા હોય તો લેમ્બડાનું વોલ્ટેજ ક્યાં છે? તો દોસ્તો એટલે આ નવું મારે સૂત્ર લાવવું પડે ને. તો જોઈએ, H લેમ્બડા શોધવાનો છે 12.27 એંગસ્ટ્રોમ √V. હા, એંગસ્ટ્રોમ, નેનોમીટર જે તમારે લખવું હોય, કોઈ ઇશ્યુ નથી. લેમ્બડા 12.27 એંગસ્ટ્રોમ √V. દોસ્તો 100 કિલોવોટ છે. 100 તો છે જ, કિલો એટલે 10⁻³ તો છે જ. ઓકે સર, 12.27 એંગસ્ટ્રોમ, 100 અને 10⁻³ એટલે 10⁵ થાય. 10⁵ થાય અને દોસ્તો 10⁴ લખો અને ગુણ્યા 10 લખો. ક્લિયર છે સર? 10⁴ વર્ગમૂળથી બહાર આવશે તો એ 100 થઈ જશે અને આ 10 વર્ગમૂળમાં જ રહેશે. આ વર્ગમૂળમાં 10 અને આનો હિસાબ કરી દો. જે જવાબ આવે એને 100 વડે ભાગી દો. તો લેમ્બડા બરાબર જે જવાબ આવે એ. બોલો દોસ્તો, ભાઈ કેલ્ક્યુલેટર તો યાર જાતે રાખશો કે નહીં યાર? એ બી મારી જોડે આશા રાખશો તમે. ક્લિયર છે? ક્લિયર છે. નેનોમીટરમાં શોધવું હોય તો આ સૂત્ર છે. હા ને? અને ના શોધવું હોય કે એમાં તો અહીંયા 10 ગુણ્યા 10 -10 કરી દો તો મીટરમાં આવી જશે જવાબ. 10 -10 કરી દો એંગસ્ટ્રોમની જગ્યાએ તો મીટરમાં જવાબ આવી છે. કોઈ ઇશ્યુ નથી. હા, ચાલો હવે દોસ્તો એક દાખલી સરસ મજાની કરાવું છું. ઉપર તને દેખાય છે ને? ઓકે, દેખાઈ રહ્યું છે. ચાલ ભાઈ, એક દાખલો સરસ મજાનો, બહુ ગજબ લેવલનો છે. આમાં તારે પ્રેક્ટિસ કરવી હોય ને તો પ્રેક્ટિસ માટે 500 કિલોવોટ મૂકું છું. 500 કિલોવોટ એકવાર જોઈ લેજે. હો ચાલો,
હવે દોસ્તો એક નોર્મલ દાખલાની વાત કરું છું. ઓહો સર, બહુ ઇઝી દાખલો છે દોસ્તો. જે ઇલેક્ટ્રોન છે એવું કીધું છે, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 0. પ્રવેગિત ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 0.4 એંગસ્ટ્રોમ હોય તો એને કેટલા વોલ્ટેજ વડે મારે પ્રવેગિત કરવો પડશે? સિમ્પલ સર, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 12.27 એંગસ્ટ્રોમ અપોન √V. ક્લિયર છે? ઓકે દોસ્તો, √V ઇઝ ઇક્વલ્સ ટુ 12.27 છેદમાં લેમ્બડા. ક્લિયર છે? 12.27 એંગસ્ટ્રોમ. લેમ્બડા કેટલો? 0.4 એંગસ્ટ્રોમ. ગયું? √V. √V નો જવાબ આવે છે, મારી જોડે જવાબ લખેલો છે મેં, કંઈક 30.675. બંને બાજુ સ્ક્વેર કરશો તો 940.95 એટલે કે 941 વોલ્ટ જવાબ આવે. બોલ હા કે ના દોસ્તો? આટલી ઇઝી મેથડ કરી નાખી છે, આટલી ઇઝી મેથડ કરી નાખી છે. બોલ, આ રફ કરી દઉં, રફ કરી દઉં, રફ કરી દઉં. ઝૂમ 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 ઝૂમ. ચાલ ભાઈ, હા હવે થોડું કંઈક આગું પાછું કરીએ આપણે. જેમ કે નોર્મલ એક હજી ક્વેશ્ચન બનાવું છું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો જો લેમ્બડા બરાબર 1.2 નેનોમીટર હોય તો. એવું છે કંઈ? હા, 1.2 નેનોમીટર. બોલો દોસ્તો શું કરશો? સર સિમ્પલ, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 1.227 નેનોમીટર. હા, નેનોમીટરમાં આ સૂત્ર છે કે નહીં? અને આ √V. √V ઇઝ ઇક્વલ્સ ટુ 1.227 નેનોમીટર અપોન લેમ્બડા. આ લેમ્બડા નીચે જાય, લેમ્બડાની જગ્યાએ 1.2 નેનોમીટર મૂકો. ઝુપાક √V જે જવાબ આવે, √V જે જવાબ આવે. ક્લિયર છે? અને V નો જે જવાબ આવે દોસ્તો. તો આ રીતે તમે જવાબ લાવી શકશો. બોલો હા કે ના? હા કે ના? ક્લિયર છે? ક્લિયર છે? તો દોસ્તો મજા કરો ને. હવે દોસ્તો બહુ જ ગંભીર લેવલનો પ્રશ્ન આવી રહ્યો છે, ગંભીર લેવલનો પ્રશ્ન આવી રહ્યો છે. 2 મિનિટ ઊભા રહેજો. ઓહો સર, તમે તો લેમ્બડાની તરંગ લંબાઈની હાલત ખરાબ કરી દીધી. છેલ્લો ક્વેશ્ચન છે, છેલ્લો ક્વેશ્ચન છે. ચલો, નવું શું એડ થયું આમાં? H/2mQV. ઠીક છે? અથવા તો 2meV ઇલેક્ટ્રોન માટે હોય તો. ઓકે, હવે દોસ્તો એમ કહેવામાં આવે છે, તમે ધોરણ 11માં એક ચેપ્ટર ભણ્યા હતા, મુક્તતાના અંશો. હું એની જ વાત કરું છું. મારી જોડે એક પાત્ર છે. પાત્રમાં દોસ્તો અમુક અણુઓ દોડમ દોડી કરી રહ્યા છે. ઝુપાક 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 ઝુપ ઝુપ. અણુઓ દોડમ દોડી કરી રહ્યા છે પાત્રની અંદર. ઠીક છે? અને એ ટાઈમે ટેમ્પરેચર છે એ T છે કેલ્વિનમાં. ઠીક છે દોસ્તો? અને આ જે અણુઓ દોડી રહ્યા છે એની ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી છે F/2 kBT. આવો સીન આપણે જોઈ ચૂક્યા છે દોસ્તો. ઓકે, તો સરેરાશ ગતિ ઉર્જા ખરેખર કેટલી હોય? F/2 kBT. F એટલે મુક્તતાના અંશો, KB એટલે બોલ્ટ્ઝમાન અચળાંક, T એટલે તાપમાન. કયું? કેલ્વિનમાં. એબ્સોલ્યુટ ટેમ્પરેચર, તાપમાન કહી શકો છો તમે. KB એટલે બોલ્ટ્ઝમાન અચળાંક. ડિગ્રી ઓફ ફ્રીડમ, મુક્તતાના અંશો. ક્લિયર છે બેટા? ક્લિયર છે? હું ધારો કે મોનો એટમિકની વાત કરું છું, એક પરમાણવિકની વાત કરું. એક એટમ હોય, એક પરમાણુ, જેમ કે હિલિયમ છે, અને એક પરમાણુની વાત કરું છું. એક જ મિનિટ. હા, તો દોસ્તો એની માટે ગતિ ઉર્જા કેટલી થઈ જાય? 3/2 kBT થઈ જાય. બોલ હા કે ના? બરાબર છે સર. એક પરમાણુ માટે મુક્તતાના અંશો કેટલા? 3. તો 3 મૂકી દીધું. ક્લિયર છે? હવે દોસ્તો આ જ્યારે અણુઓ, નાના નાના અણુઓ છે સર, નાના નાના. ઇલેક્ટ્રોનના કેસમાં યાદ છે, ઇલેક્ટ્રોન એકદમ 9.1 × 10⁻31 kg નાનો નાનો ઇલેક્ટ્રોન, એને હું દોડાવું સ્ટાર્ટિંગમાં, વિડીયોના સ્ટાર્ટિંગમાં, હા, એને મેં 3×10⁶ મીટર/સેકન્ડથી દોડાયો હતો. તો દોસ્તો એનો લેમ્બડા મેળવ્યો હતો મેં, એટલે કે તરંગ સ્વરૂપ ધરાવે છે. તો એવું જ દોસ્તો ડી બ્રોગલીને હતું કે ભાઈ આ અણુઓ છે જે અંદર અંદર દોડી રહ્યા છે, બહુ નાના નાના અણુઓ દોસ્તો, દેખાય બી નહીં, હે ને? અણુઓ દોડી રહ્યા છે, એની સરેરાશ ગતિ ઉર્જા તો હોય. તો એ દોસ્તો એમની સાથે સંકળાયેલ લેમ્બડા કેટલો? એ બી દોસ્તો તરંગ સ્વરૂપ લેતા હશે. તો એમનો જે તરંગ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી? તો H/2m ગતિ ઉર્જા. હા છે ને આ સૂત્ર, ગતિ ઉર્જા. તો દોસ્તો H/2
2m ગતિ ઉર્જા એટલે 3/2 kBT 2 ગોન લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/3m kBT આ છે દોસ્તો તમારું સૂત્ર તરંગ લંબાઈનું કોની અણુઓના સરેરાશ ઉર્જા સાથે સંકળાયેલ હું સમજાવું છું હો ને આનો દાખલો લઉં છું તમને વધારે ક્લિયર થશે ઓકે હવે દોસ્તો આ લેમ્બડા બરાબર h/3m kBT ને h/p સાથે સરખાવી શકીએ સર h/p ક્લિયર છે તો દોસ્તો વેગમાન કેટલું મળે 3m kBT જો દોસ્તો ઇલેક્ટ્રોનનું દળ અચળ હોય પછી દળ અચળ હોય ધારો કે અને kB તો અચળ છે તો વેગમાન અને તાપમાન વચ્ચે શું સંબંધ આ છે સર ઠીક છે ક્લિયર થઈ રહી છે વાતો ઓકે દોસ્તો ઠીક છે તો ક્યાંક તમને કામમાં આવશે બહુ જ મસ્ત મજાની વાતો બધી છે ચાલ ડન હવે દોસ્તો હું એક દાખલો લઉં છું 500 કેલ્વિન તાપમાને એક ન્યુટ્રોન લઉં છું જેનું દળ છે 1.67 × 10⁻⁻27 કિલોગ્રામ ઠીક છે ન્યુટ્રોન લઉં છું કેટલા 500 કેલ્વિન તાપમાને ન્યુટ્રોન દોડી રહ્યો છે તો દોસ્તો એના સાથે એસોસિએટેડ લેમ્બડા એની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેટલી 3m kBT એચની વેલ્યુ તમને ખબર છે એમ ન્યુટ્રોનનું દળ ખબર છે કેબી એટલે બોલ્ટ્ઝમાન અચળાંક 1.38 × 10⁻23 અને તાપમાન છે 500 ઠીક છે દોસ્તો આ બધું તમે જવાબ મૂકશો ને તો તમને લેમ્બડો મળી જશે બોલ હા કે ના દોસ્ત ક્લિયર થઈ રહી છે વાતો આ રીતે ઘણા બધા દાખલાઓ લઈને આવીશ નેક્સ્ટ જ્યારે બી વિડીયોઝ હવે નેક્સ્ટ સારા બનાવીશ ત્યારે દાખલાઓ હજી લઈશું ચિંતા ના કરતો એક્સ્ટ્રા દાખલા જ લઈશું ને ચાલો ક્લિયર છે દોસ્તો આમાં કોઈ માથાકૂટ નહીં ને હજી આમાં જો દોસ્તો એક ટોપિક તમને હું આપી દઉં છું એક ટોપિક લઉં છું 2 મિનિટ ઉપર કેવું ગજબ લેવલના દાખલાઓ છે દોસ્તો આ બધું આવી ગયું આમાં લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/p h/2m EV QV લખો કે EV લખો દોસ્તો તો આમાં P બરાબર શું થાય 2m EV થાય આ બધું અચળ તો P ચલે છે વોલ્ટેજ આ રીતે બી લખી શકો છો ક્યાંક લખી રહેજે માહિતીમાં હા તો ડન છે બોલ ક્લિયર થેન્ક યુ વેરી મચ દોસ્તો હું આશા રાખું છું વિડીયો ગમ્યો છે દોસ્તો બહુ લાંબો વિડીયો છે પણ બધું જ આવી ગયું કે નહીં ડન છે વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો દોસ્તો ત્યાં સુધી મજા કરો જલસા કરો અને આ રીતે જ ભણતા રહો બન્યા રહો આરાધ્ય ક્લાસીસ સાથે મારું નામ છે અલ્કેશ સર થેન્ક યુ વેરી મચ બાય